અમદાવાદમાં દર્દનાક ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, જ્યારે સુરતમાં પણ લોકો ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં આજ રોજ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં રેસિડેન્સી ડોક્ટર ઉપસ્થિત રહીને હાથમાં કેન્ડલ રાખીને શ્રદ્ધાંજલિ અપાઈ। અમદાવાદ ખાતે એરપોર્ટ ખાતે પ્લેન ક્રેશ થવાની ઘટના સમગ્ર દેશ માટે આઘાતજનક છે, જેમાં ગુજરાતભરમાં લોકો પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। જેમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો દ્વારા હાથમાં કેન્ડલ લઈને પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને તેમના માટે દુઃખ વ્યક્ત કરાયું હતું। તેની સાથે જ તેમના પરિવાર માટે પણ પ્રાર્થના કરાઈ હતી। સમગ્ર કાર્યક્રમમાં સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર કેતન નાયક, ઇકબાલ ભાઈ કડીવાલા, ડોક્ટર પારુલ વડગામા તેમજ બીજા ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ દુઃખદ ઘટના બની છે કાલે અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ થયું એમાં જે યાત્રીગણો તથા મેડિકલ સ્ટુડન્ટો તથા આજુબાજુના રહીશો જે રીતે મર્યા, જે રીતે એમનું મૃત્યુ થઈ એ ખૂબ જ અકલ્પનીય છે અને આ દુઃખની ભરપાઈ થઈ શકે એમ નથી। આ દુઃખની ઘડીમાં સુરતના નર્સિંગ કોલેજના બધા નર્સિસ, મેડિકલ કોલેજના ડૉક્ટર્સ ખૂબ જ એમની સાથે છે। પરિવારજનોને શક્તિ મળે કે આ દુઃખ સહન કરી શકે અને કંઈ પણ જરૂર હશે તો અમે સાથે છીએ અને ઈશ્વર એમની આત્માને શાંતિ આપે। ઓમ શાંતિ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।